કેમ છો સૌને? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. બાર બાર યે દિન આए, બાર બાર યે દિન આ દિન આए, તુમ જીવો હજારો સાલ. વાહ 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 વાહ. ભાઈ આજે હેતનો જન્મદિવસ છે, હેપી બર્થડે કહેજો અને આશીર્વાદ આપજો. અને આજે 11 હતી ને, રૂચિતા ભૂલી અને મસ્ત શાક બનાવી દીધું, દાળ ભાત બનાવી દીધા, રોટલી બનાવવાની તૈયારી હતી. અને મેં રૂચિતાને યાદ કરે રૂચિતા 11 છે તે પાછું એને રાંધ્યું, રોટલી બનાવી. બની જાય રોટલી તો ઓકે ના ચાલશે, આટલું બનાવ. પછી મેં અત્યારે બધી ફરાળી ખીચડી મંગાવી દીધી છે. આવશે ફરાળી ખીચડી, રસ્તામાં ફરાળી ખીચડી ખાઈ લઈને તો જવાય જ નહીં, પેક ના કરે ને કે બગડી જાય. મેં તમારી ખાઈ લેજે, મારે બગડી છે, મેં લીધેલી જ છે, એ તો ઉઠી નહીં. બોલો આવું છે હવે. ભૂલી ગઈ. કાલે કીધું તું, કાલે કોમેન્ટ મેં લીધી વગર કીધું તું, બંને કોમેન્ટ આજે 11 છે. ચા પાણી પી લઈએ અને નીકળીએ. હા બેવું અત્યારે ગાડીમાં થોડું કામ હતું, કામ પતા જો ટ્રેનનો અવાજ આવી ગયો હવે રામ તો શું કરું જોજે. આ ગાડી કેવું કરે છે, એકલી ચા પી લે છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે છે 11 તો વિશાનો ઉપવાસ કરવાનો છે, તો એના માટે આપણે બટાકાની સૂકી ભાજી બનાવીશું અને દહીં સાથે ટિફિન લઈ જશે. તો એના માટે મેં 2 પડી જેટલું સિંગ તેલ લઈ લીધું છે. ઉપવાસ હોય ત્યારે રેગ્યુલર તેલ યુઝ કરતા એમાંથી ના વાપરવું, અલગ જે કાઢેલું એમાંથી 1 વાટકી જેટલું લઈ લેવું, એટલે ઉપવાસવાળાને આપણે અલગ જ બનાવવાનું હોય છે. જીરું પણ અલગથી ડબ્બામાંથી લઈ લેવું, 1 ચમચી જેટલું જીરું, લીંબુ, આદુ મરચાંની પેસ્ટ અને સિંગદાણા એડ કરો. થોડા બટાકા એડ કરો. આ બધો મસાલો કરી, મસાલામાં કંઈ હતું ખાલી મીઠું જ નાખવાનું. અમે હળદર નથી નાખતા, તમે નાખતા હોય ઉપવાસમાં તો હળદર એડ કરી શકો છો. મીઠું એડ કરી લીંબુ એડ કરી. આજે મારી પાસે ધાણા નથી તો હું ધાણા નહીં નાખું. બસ વધારાના બટાકા એડ કરી દઈએ. ગેસની ફ્લેમ ફૂલ કરી દઈએ. બસ સહેજ બુરું ખાંડ એડ કરી દઈએ. તીખું થોડું તો એટલી બટાકાની સૂકી ભાજી ખાવાની છે દહીં સાથે, બસ તીખી કરશો તો સરસ લાગશે. એના માટે મેં ઉપરથી ચીલી ફ્લેક્સ એડ કરું, એનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. ફરાળી ચેવડો નાખીને પણ તમે ખાઈ શકો છો. બસ આપણી મસ્ત સૂકી ભાજી તૈયાર. આવજો, જય શ્રી કૃષ્ણ. ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ. આપણે આજે બનાવીશું સાબુદાણાના વડા. એના માટે મેં 2 વાટકી જેટલા સાબુદાણા લઈ લીધા છે, અને બપોરે પલાળી દીધા હતા અને પછી નિતારી લીધા હતા. અને 3 થી 4 બટાકા લઈ લીધા છે. કોથમીર, સિંગદાણાનો ભૂક્કો, થોડો
મરીનો ભૂકો અને મરચાં, અને અંદર તલ તમારે એડ કરવા હોય તો કરી શકો, પણ હું તલ એડ નથી કરવાની. હવે જે બટાકા છે એને આપણે નાખી દઈએ અંદર, એને એકદમ મસ્ત મેશ કરી લઈશું. બધા બટાકા એડ કરી લઈશું થોડા થોડા કરીને. હવે આખા પાછા કરીને જોઈ લેવાના કે થોડા કોઈ આખા તો નથી રહી ગયા ને. મેં આખા રહેશે તો પછી વડામાં મજા નહીં આવે. સાબુદાણા એડ કરીશ. જો મસ્ત મારા છૂટા એવા સરસ સાબુદાણા થાય. મેં પલાળીને પછી કોરા કરી લીધા હતા. હવે એમાં હું મરચાં એડ કરી લઈશ, મરીનો ભૂકો, સિંગદાણાનો ભૂકો અને કોથમીર. લીંબુ એડ કરીશું. આમાં ચડિયાતું મસ્ત લીંબુ હશે તો મજા આવશે. હવે થોડીક જ ખાંડ એડ કરીશ, કેમ કે વધારે એડ કરીશ તો પછી એમાં પાણી વળશે તો મજા નહીં આવે. બસ હવે આપણે એને પહેલાં સરસ એવું મિક્સ કરી લઈશું. મીઠું એડ કરવાનું રહી ગયું, મીઠું એડ કરી લઈશ. એક ચમચી, મોટી ચમચી જેટલું મીઠું એડ કર્યું મેં. મસ્ત હળવા હાથે આપણે મિક્સ કરી લઈશું. આમાં બાઇન્ડિંગ માટે હું જે ફરાળી લોટ આવે છે એ એડ કરીશ, 2 ચમચા જેટલો. એનાથી તમારે આમાં બહુ તેલ નહીં ભરાય અને ફાટશે પણ નહીં, અને થશે મસ્ત ક્રિસ્પી. અને જે બટાકા અને સાબુદાણાનું જે પાણી અંદર એ થતું હોય એ થોડું એ શોષી લેશે અને એકદમ વડા એકદમ કોરા થઈ જશે. અને જ્યારે તમારે બનાવવાનું હોય એના કલાક પહેલાં આવી રીતે વડા બનાવીને તમારે ફ્રીજમાં મૂકી દેવાના, એટલે તમારે તેલ પણ નહીં જ વધારે યુઝ થાય. તેલ આમાં બહુ ભરાઈ નહીં જાય અને વડા એકદમ સરસ ક્રિસ્પી થશે અને તરત વડાઈ પણ જશે, ઢીલા નહીં રહે. જો લોટ નાખ્યો એટલે સરસ મજાનું બાઇન્ડિંગ આવી ગયું છે. બસ હવે આને તેલવાળો હાથ કરીને વડા આપણે બનાવી દઈશું. જો સરસ મજાના આપણા વડા મસ્ત કરી દીધા છે. હવે આપણે એને તળી લઈશું. વડા થોડા ડ્રાય થાય ત્યાં સુધી આપણે એની ગ્રીન ચટણી બનાવી દઈશું. મારી પાસે ખજૂર આંબલીની ચટણી પડી જ છે, એ ઉપવાસમાં ખાઈ શકાય. આ જે ધાણા છે એ ઉપરનો ભાગ નહીં પણ નીચેની ડાળખીનો ભાગ લઈ દો, એ ચટણીમાં યુઝ પણ થઈ જાય અને તમારે ઉપયોગ કામમાં પણ આવી જાય. હવે મેં મરચાં લીધા છે 2 ધોઈને. તમારે તીખી ચટણી ખાવી હોય તો તમે તીખી બનાવી શકો છો. આપણે થોડી આજે તીખી જ બનાવીશું. એના માટે મેં 3 જેટલા મરચાં લઈ લીધા છે. કોથમીર, સહેજ ખાંડ, સિંગદાણા એડ કરીશું. પુદીનો ગ્રીન હોય તો તમારી પાસે એ પણ તમે નાખી શકો છો. મીઠું,
અને લીંબુ. સહેજ લીંબુ એડ કરીશું. બસ હવે એને ક્રશ કરી લઈશું. જો મસ્ત મજાની ચટણી તૈયાર. હવે આપણે એમાં થોડું પાણી એડ કરીશું. આ ચટણીમાં મેં સિંગદાણા વધારે નાખ્યા હતા એટલે થોડી આ રીતની થશે થીક ફોર્મ. ગ્રીન ચટણી નહીં દેખાય તમારે, આ રીતની થશે. હવે આપણે એને વાટકીમાં કાઢી લઈશું. મસ્ત આપણી ચટણી તૈયાર. જો મસ્ત ચટણી તૈયાર થઈ ગઈ. હવે આપણે વડા તળી લઈશું. થોડું તેલ થઈ ગયું. હવે આપણે ધીમા ગેસ મેં ધીમો કરી લીધો છે. ધીમે ધીમે આપણે બધા વડા અંદર નાખીશું. ગેસ એકદમ ફ્લેમ ધીમો જ રાખજો, નહીં તો અંદરથી કાચા રહેશે અને બહારથી લાલ થઈ જશે. જો સરસ મજાના આપણા વડા તળાઈ ગયા છે. જો મસ્ત મજાના વડા આપણા તૈયાર. હવે એને ખજૂર આંબલીની ચટણી, ગ્રીન ચટણી અને દહીં સાથે સર્વ કરીશ. મારી રેસીપી તમને કેવી લાગી કમેન્ટમાં કહેજો. આવજો. જય શ્રી કૃષ્ણ. મસ્ત મજાનો વરસાદ ચાલુ થઈ ગયો. વીજળીના કડાકા સાથે પાણી પણ આટલા ફૂલ વરસાદમાં મસ્ત ભરાઈ ગયું છે. જો હવે અત્યારે જવાનો છે ડીમાર્ટમાં ફૂટબોલ લેવા. કશું જ નહીં થાય. આવો કે ફટાફટ 5 જ મિનિટમાં 5 મિનિટનો ટાસ્ક 9 મિનિટ થઈ ગયા. 5 મિનિટમાં બહાર આવવાનું છે. બોલો. ખરેખર કલોલમાં તો જોરદાર મોટો ભરી ડીમાર્ટ બનાવેલો છે આ લોકો. એટલી પબ્લિક છે. નીચે તો ખાસ બધી પબ્લિક હતી. તો ફટાફટ ફૂટબોલ જોવાનો છે. માં તો દાદરા ચડતા જતા શ્વાસ ચડી ગયો. આ અડ્ડી ફૂટબોલ. ચલો ફૂટબોલ આપણને મળી ગયો. નીચે પબ્લિક જુઓ. આખું મોટો બનાવ્યો છે કલોલમાં તો. ભાઈ 5 મિનિટમાં આપણું કામ થઈ ગયું પૂરો. ચાલો ભાઈ 10 વાગી ગયા અને આજ તો મેવાણામાં જોરદાર વરસાદ વરસ્યો. શું લાવી? શું છે? વાવ, મસ્ત લાગે બેટા તને તો. કોને અપાય? કોને? ક્યાંથી? કઈ થેલીમાંથી? કોને આપ્યું? બાને આપ્યું. મસ્ત લાવી તું. બીજું શું લાવી? હે હેપી બર્થડે. હેપી બર્થડે છે ભાઈ. આવતીકાલે બધા એના આશીર્વાદ આલજો. હે કાલ તો ભાઈનો બર્થડે છે ધનુ. ઓ વાવ, કોને આપ્યું બધું? શું આ તો હે તે હેરસ્ટાઈલ ચેન્જ કરી દીધી. હા બર્થડે બોય. હલો ભાઈ ગરમા ગરમ શીરો. હા શીરો. હા જો ચકુડી. તને વરસાદ પડ્યો તો? કેટલો પડ્યો તો? હમણાં 10 મિનિટ પહેલા મમ્મી તો ફોન આવ્યો કે કેટલે પહોંચ્યો. મને કે ઘેર પહોંચ્યો કે નહીં? ના રસ્તામાં છું. તો ફટાફટ પહોંચ. મેવાડો જોરદાર વરસાદ છે. હા પહોંચું. મેવાડામાં જતો હું. વરસાદ હું આવ્યો એટલે બધું બંધ થઈ ગયું. રસ્તામાં થોડોક નાડ્યો એ જરીક વરસાદ નતો. હા બેટા. ઓ કેવી લાવવાની? કૃષ્ણવાડી. બોલો ભાઈ કેક ની ફરમાઈશ આવે કે આવી કેક લાવજો મારા માટે.
કૃષ્ણવાડી એ તારા બર્થડે માં કૃષ્ણવાડી લાવીશું દીકરો હા એને જેવી ગમે એના બર્થડે માટે એની એવી કેક તો મને મેસેજ કરી દો બેટા તો એની મારી ફેવરેટ ની કેક લઈ હા શું કહેવાય ધનુ આ ધનુ શું ખાય કાનાને શું ભાવે માખણ ભાવે કાનાને અને રાધાને શું ભાવે માખણ ભાવે હા અમુલ મસ્તી દહીંના માખણ કે હા એવી લાવવાની દીકરા એવી લાવવાની ચલો ભાઈ આપણા આ શું બની બેટા હા આપણા વડા રેડી થઈ ગયા છે મસ્ત ખજૂર આંબલીની ચટણી હા હા આ જોડા છે મસ્ત લીલી ચટણી જો ભાઈ ધનવી છે ને એના બેગમાં ઢીંગલું લટકાઈને ફરે અને મને એનું હોમવર્ક બતાવે છે શું બતાવ્યું બેટા બેને હું કક્કો તને કક્કો આવડી ગયો હા એને શું કહેવાય બી ફોર બોલ કહેવાય તો ક કબૂતર નો ક એને તો મૂક ને ભાઈ વાવ મસ્ત ને આવડી ગયું હા ધીરે ધીરે બેટા એના ઉપર ગૂંટવાનું હોય દીકરા હે હજુ લખ્યું નહીં ને ભૂસ્યું નહીં ને ભૂસ્યું નહીં ને પછી અણી કાઢી નહીં એટલે એ તો ના લખાય પછી શું આવડે તને બતાવ્યું બને બતાવ તો ખરા મસ્કા મારમાં કર્યા કરવાના ઓ હા મસ્ત ને આવડી દીકરા તને તો મસ્ત ને આવડી ગયું ગુડ ગર્લ વિડીયો ઉતારવાનો હતો એટલે આ મારે ફ્લેશ લાઇટ બંધ કરવી પડશે એ ધનુ તો નાચી લ્યા મસ્ત લાગે દીકુ મતંગ ખીચી કરે મતંગ વાલી કરે પાપા આવે એટલે બધી વાતો કે પાપા આજે આવું કર્યું પપ્પા હવે આવું કર્યું પછી મને કે પાપા મને થાય કેવી લાગી દુર્ગા મસ્ત લાગે રોજ પૂછા કંઈક ના કંઈક કર્યું હોય ને તો મને પૂછ પપ્પા હું કેવી લાગુ પાપા હું કેવી લાગુ એને ભાઈનો હેપી બર્થડે કહી દેજો બે આવતીકાલે એટલે કે 20 તારીખે હેતનો જન્મદિવસ છે તો બધા આશીર્વાદ આપજો નહીં બેટું કાલે શું કરવાનું કાલે હેપી બર્થડે કરવાનું છે ભાઈ સિસ્ટમ શું અલકાબેન લખી રહ્યા છે લાઈવ ગાંઠિયાનું શાક બનાવો 100% લાઈવ ગાંઠિયાનું શાક બનશે આવો ગાંઠિયા લાઈવ મસ્ત ના આવો હા બેટા મટી જશે તો જાગૃતબેન લખી રહ્યા ધનવીબેન તમારા લાગણીથી ભરપૂર છે એટલે બધાને લડકવા એટલે મહેમાન રડાવી દીધા હા આખો દાડો ફોન પર વાતો કરે અને 3 દાડા વળી મેકઅપ કરી આપે ધનુ કરીને રમાડે એટલે ધનવીબેનની માયા વધારે લાગી જાય અને ધનવી પણ સામે એ લોકોને પણ રમાડે એટલે બધાને ગમે દીકરો એવો સહજ આપતો કોઈ ધનુ ચલો મળીશું નવા વિડીયો સાથે નવા મોજ મસ્તીની સાથે ત્યાં સુધી અમને આપણો જય હિન્દ ભારત માતા કી જય અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં રાધે રાધે